રોચો તમે જુઓ તો આપણે મહેસાણા આ બાજુ કામો બોલતા છે કે નાની રોચો મારે એવું કહીએ ને 1986 માં સુરતમાં ગયો ત્યારે તારે પહેલા વખતે ખબર પડી કે રોચો ખવાય છે. અને મિત્રો છે 2-3 જણ આમ કહેતો ના બીજી વાત એને ગ્લાસ આખો ભરેલો છે પાણીનો, બરાબર? આમાં નવું પાણી રેડવું તો જાય ખરું. હવે તમે થોડો રિસ્પોન્સ આપજો કે આ તો પસાણ તો છો, આપણી ભાષા તો છો, હા કહેજો આમાં નવું પાણી જાય ખરું. મેં શું કીધું તો આમાં કરો, તો આમાં કરો, તો આમાં 3 માંથી એક તો કરવાનું જ થઈ ગયું. તમને ખબર પડે નવું પાણી જાય ખરું. કશું મગજમાં જાય નહીં. પેશન્ટ સાથે વાત કરો, ખબર કેવાય કે પેશન્ટ આવું છે વાત જ કરતા કશું મગજમાં જાય નહીં. પેશન્ટોના રિલેટિવ આવે એમ જોડે જરા ફ્રેન્ડની વાત કરો, તમે ખબર છે કેવા કેવા રિલેટિવ આવે કે પહેલો નોકરી કરો પછી ખબર પડે હું શીખેલો છે નોકરી કરવા આવું નોકરી રાખો. આ માઇક બરાબર રાખજો, કારણ કે પ્રોગ્રામ સારો આપવા માટે માઇક સારું જોવા અને જિંદગી સારી જીવવા માઇક સારું. નિયમ સારો પ્રોગ્રામ આપવો હોય માઇક સારું અને જિંદગી સારી જીવે તો ભાઈ મળતી ક્યાં છે. સ્પીડ કરી કન્ટેન્ટ બધા આપી પ્લસ આનું પીડીએફ છે ફાઇલ તમને આપી દે એટલે બીજો કે જુઓ ને મારું ના કરે હું ભૂલી ગયો કે ભૂલી ગયો એટલે પીડીએફ આપે પણ પીડીએફ જોવું તો પડે એ તમારે જોવાનું. કે જિંદગીમાં બધું જ ખાલી સ્માઇલિંગ ફેસ રાખીએ તો આ ઘણું છે. એક ભાઈનો લગ્ન છે એને પેલો બહુ હસતો હતો. લગ્ન પછી હસવાનું બંધ લગ્ન તરીકે હું હતો એ કે પેલા હર્ષ બંધ હતો આવો હર્ષ બંધ. जिंदगी जीने का मकसद खास होना चाहिए, अपने आप पे विश्वास होना चाहिए, जीवन में खुश है कि कोई कमी बल जीने का अंदर एक તમે જોવા સાહેબ એક મકસદ હો. આ સિવિલ હોસ્પિટલ ચાલે ગવર્મેન્ટ મકસદ છે કે ભાઈ ઓછા રેટમાં સારી સર્વિસ વધારે મેનેજ થાય છે. ટેક્સી પણ તરત હશે મકસદ હતો. તમે અહીંયા જે છો તમારું પણ મકસદ છે કે ભાઈ અહીંયા નોકરી કરે અને આપણે મકસદ છે કે ભાઈ પરિવારના સાથે જીવન વિતાવવાનું મકસદ છે. अपने आप पे विश्वास सूरज सिविलના તમામ સ્ટાફને વિશ્વાસ હોય પોતાના પર તમને સારી સર્વિસ આપી છે તો સુરત સિવિલ સોરી તમારે સિવિલ સુરત પણ પત્રીમાંથી રહું છું વિશ્વાસ હોય. શ્વાસની શરીર ચાલે, વિશ્વાસની સંબંધ ચાલે. તમારા સુપ્રિન્ટેન્ડન્ટ મેડમ સાથે તમારો વિશ્વાસ અને એમનો વિશ્વાસ તમારા પર આખી હોસ્પિટલ સારી ચાલે. અને જો વિશ્વાસ ના તો લોચા પડે. શ્વાસથી શરીર ચાલે, વિશ્વાસથી સંબંધ ચાલે. સંબંધ નહીં તો સબ બંધ. આજે તમે જો દેવાંગ જેઠાણીમાં વિશ્વાસ ના તો ઘરની શું હાલત થાય, સાસુ વચ્ચે વિશ્વાસ ના શું હાલત થાય, બહુ તકલીફ પડે. આ દિવાલમાં તિરાડ પડે ને તો લાંબા સમય દિવાલ પડી જાય, પણ જો સંબંધમાં વિશ્વાસથી તિરાડ પડે તો દિવાલ ઉભી નહીં જાય. પછી કેમ દિવાલ ઉભી થઈ જાય? દિવાલ ગીટતી ગયું ને કે અંબુજા સિમેન્ટ છે બની આજે તો ઘણી શકે. શ્રદ્ધા ભાઈઓ બેન એકબીજાના ઘેર જતા નથી. આવું બને કશીપુર બાજુ નહીં બનતું. સગી બેનના ઘેર મામે બે ભાઈઓ જાય પોતાના અરે ક્યાં વાત ગાને મને સોલૈયામાં મારા ફંક્શન હતું તો મને હું ના નહીં આવું 60 લાખ રૂપિયા દાન આપીશ ગામમાં વાડીમાં.
સગાભાઈ ને સાહેબ હતો નહીં જમવામાં, આખું ગામ હતું. કાલ મળ્યા સમજદાર મિત્ર, મેં કીધું તો વાત કરી હતી, શું કરો? મેં કીધું તમે કરોડો રૂપિયા દાન આપણ કોઈ મતલબ જ નહીં. સગો ભાઈ જ નહીં જાય, ભાઈ ભાઈ ના નહીં. એકના એક દીકરો હોય, મા બાપ જુદો રહે, છોકરો જુદો રહે, આજે કઈ રીત કહેવાય? આ વિશ્વાસની વાત છે. જીવનમાં ખુશીની કોઈ કમી નહીં. આ જીવનની જગ્યાએ સિદ્ધપુર સિવિલ હોસ્પિટલ નાખવા, સિદ્ધપુર સિવિલમાં ખુશીની કોઈ કમી નહીં. જેને ખુશ રહેવું હોય એ, બાકી નહીં રહેવાના તો સોગંદ થઈ બેઠા છે. જમવાનું ફ્રી મળે, ખબર છે ને? વીસમાં જરા તો એ ખુશ નહીં રહેતા. પણ લેવા જાય કે નફરો બટાકા ખવડાય બધું ખાય. પછી તમને કદાચ જવું છે કે ગવર્મેન્ટ હોસ્પિટલમાં કામ કરી છે, લાખો જીવ સાહેબ